હવે જ્યારે આપણે ગૌસીસ લોની એપ્લિકેશન જોતા હોઈએ ત્યારે આપણે સૌથી પહેલાં ગૌસિયન સરફેસ જરૂરી હોય છે. તો જ્યારે ગૌસિયન સરફેસ અથવા કોઈ પણ ઇલેક્ટ્રિક ફિલ્ડ માટે આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી કેલ્ક્યુલેટ કરતા હોઈએ તો એવા સમયે ગૌસિયન સરફેસ ડિઝાઇન કરતી વખતે કયા પોઈન્ટ્સ આપણે ધ્યાનમાં રાખવા જોઈએ તેની ચર્ચા કરીએ. તો પહેલાં તો ગૌસિયન સરફેસ એ એક ઇમેજનરી સરફેસ છે. ગૌસિયન સરફેસ એ ક્લોઝ જ હોવી જોઈએ, એટલે કે બંધ પૃષ્ઠ હોવું જોઈએ. તેનું કારણ એ છે કે સદિશ ઈ અને ક્ષેત્રફળનો સદિશ ડીએ આ બંને વચ્ચે ક્યાં થીટા બરાબર 0 અથવા 90 ડિગ્રીની ગોઠવણ કરી શકાય છે. અહીં ક્ષેત્રફળનો સદિશ ડીએ ની દિશા નક્કી કરવા માટે બંધ પૃષ્ઠ લેવામાં આવે છે અને એ ડીએ હંમેશા બહારની બાજુ આવતો હોય, બંધ પૃષ્ઠની બહારની બાજુ આવતો હોય એ રીતે નક્કી કરવામાં આવે છે. સરફેસ ગૌસિયન સરફેસ એ રીતે પણ સિલેક્ટ કરવામાં આવે છે કે સરફેસની ઉપર, સપાટીની ઉપર બંધ પૃષ્ઠની દરેક બિંદુ ઉપર ક્યાં ઇલેક્ટ્રિક ફિલ્ડ એ ક્ષેત્રફળના સદિશને લંબરૂપે અથવા તો તેને સમાંતર રૂપે હોય અને ક્ષેત્રના દરેક બિંદુ ઉપર ઈની કિંમત એ અચળ હોય અને તે બદલાતી ન હોય. તો એવા સમયે આપણે સંકલનની વખતે ઇલેક્ટ્રિક ફિલ્ડને સંકલનની બહાર રાખીને સંકલન સરળતાથી કરી શકીએ છીએ. જો કે ગૌસીસ લો દરેક પ્રકારના કિસ્સામાં લાગુ પાડી શકાતો નથી. જ્યારે વિદ્યુત ક્ષેત્ર એ સમય પર આધારિત હોય અથવા તો જે સમયે ઇલેક્ટ્રિક ફિલ્ડનું અથવા તો વિદ્યુત ભારનું આપેલ તંત્ર માટે ડિસ્ટ્રીબ્યુશન સમાન રૂપે થયેલું ના હોય અથવા તો યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન ના હોય એવા સમયે તમે ગૌસીસ લો લાગુ પાડી શકતા નથી. હવે આપણે જોઈએ કેટલીક ગૌસીસ લોની એપ્લિકેશન. જો આપણી પાસે એક અનંત લંબાઈનો વાહક તાર આવેલો હોય અને આ અનંત લંબાઈના વાહક તાર માટે આપણે વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવું છે. પણ અહીં આપણે એક વસ્તુ ધ્યાનમાં રાખવી પડશે કે આપણે વિદ્યુત ક્ષેત્રની ગણતરી વખતે વાહક તારના અંત્ય બિંદુઓની નજીક નથી જ તે ધ્યાનમાં રાખવું પડે. હવે આવા સમયે અહીં જોઈએ તો વિદ્યુત ક્ષેત્ર એ રેડિયલ એટલે કે ત્રિજ્યાવર્તી દિશામાં જોવા મળે છે. બીજી વસ્તુ કે વિદ્યુત ક્ષેત્ર એ કોઈપણ એક બિંદુએ વાહક તારથી સમાન અંતરે આવેલા પ્રત્યેક બિંદુએ સમાન મૂલ્યનો હોય છે. તો આથી આવા એલ લંબાઈવાળા વાહક તાર માટે ગૌસીસ લો જ્યારે આપણે એપ્લાય કરીએ તો આપણી ગૌસિયન સરફેસ એ નળાકાર સ્વરૂપની હોય તેવું દર્શાવે છે. આથી તમે ડાયાગ્રામમાં જોઈ શકો છો કે અનંત લંબાઈવાળા વાહક તારની બાજુમાં એક ઇમેજનરી નળાકાર દોરેલો છે. આ નળાકારની આર ત્રિજ્યા છે અને એલ લંબાઈ છે. હવે અહીં તમે જોઈ શકો છો કે નળાકારની બાજુની સપાટી પરથી વિદ્યુત ક્ષેત્ર ઈ અને ક્ષેત્રફળનો સદિશ ડી એ એકબીજાને સમાંતર છે. જ્યારે નળાકારની ઉપરની અને નીચેની બાજુ ઉપર જો આપણે ધ્યાન લઈએ તો નળાકાર માટે ઉપરની ટોચ ઉપરની અને નીચેની બાજુ ઉપર વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળનો સદિશ ડી એ એકબીજાને લંબરૂપે છે. અને એટલા માટે જો ગૌસીસ લો ઉપરથી આપણે કુલ ફ્લક્સ ગણતરીમાં લઈએ તો ફાઈ ઈ બરાબર 2πRLE, કારણ કે ઈ એ અચળ છે એટલા માટે, અને 2πRL જ્યાં નળાકારનું ક્ષેત્રફળ દર્શાવે છે. અને ગૌસીસ લોની બીજી બાજુ જો ધ્યાનમાં લેવામાં આવે તો નળાકારની અંદર સમાયેલો કુલ ચાર્જ એ લેમ્બડા એલ અપોન એપ્સિલોન 0 છે, જ્યાં લેમ્બડા દર્શાવે છે કે લાઇન ચાર્જ ડેન્સિટી, એકમ લંબાઈ દીઠ વિતરિત થયેલો ચાર્જ. તો આપણી પાસે મળતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર લેમ્બડા અપોન 2πR એપ્સિલોન 0. આપણી પાસે એક અનંત લંબાઈનો એક અનંત સમતલ હોય અને એની એ સમાન રીતે ચાર્જ વિતરિત થયેલો હોય, જ્યાં પૃષ્ઠ ચાર્જ ડેન્સિટી એ સિગ્મા હોય. તો એવા સમયે આપણે ગૌસીસ લો દ્વારા કોઈપણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધી શકાય છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે એક સમતલ આવેલું છે જ્યાં સમાન જથ્થામાં વિદ્યુતભાર વિતરિત થયેલો છે. આ સમતલથી વિદ્યુત ક્ષેત્રની રેખાઓ સમતલને લંબ રૂપે આવેલા સમતલમાં છે. તો અહીંયા પણ આપણે ફરી વખત નળાકારીય ગૌસિયન સરફેસ જો ધ્યાનમાં લઈએ તો તમે જોઈ શકો છો કે આપેલ નળાકાર માટે
ટોચની બાજુ ઉપરથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અને ક્ષેત્રફળનો સદિશ ડી એ એકબીજાને સમાંતર રૂપે છે, જ્યારે તેની નળાકારની સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્રનો સદિશ ઈ અને ડી એ બંને એકબીજાને લંબ રૂપે છે. અને આથી સાઈડ માટે જ્યારે આપણે ટોટલ ફ્લક્સ કેલ્ક્યુલેટ કરીએ છીએ તો સાઈડ માટે મળતું ફ્લક્સ શૂન્ય છે, જ્યારે ડાબી અને જમણી બાજુ એટલે કે ટોચ અને બીજી બાજુ આવેલે બોટમ ઉપરથી મળતું ટોટલ ફ્લક્સ ઈ ઇન્ટુ ટોટલ સરફેસ એરિયા ઓફ ધ સિલિન્ડર. અને એટલા માટે આપણે ગણી શકીએ છીએ 2EA ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એ અપોન એપ્સિલોન 0, જ્યાં સિગ્મા એ દર્શાવે છે ટોટલ વિદ્યુત ભાર, નળાકારની અંદર રહેલો કુલ વિદ્યુત ભાર. આથી ઈ બરાબર સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 છે. અહીં જોવા જેવું એ વાત છે કે આપેલ વિદ્યુત ક્ષેત્ર એ અંતર ઉપર આધારિત નથી. જો આપણી પાસે એક વિદ્યુત ભારિત કવચ હોય અને તેની સપાટી ઉપર સમાન રીતે વિદ્યુત ભાર વિતરિત થયેલો હોય તો આવા સમયે આવી કવચની અંદર આવેલું વિદ્યુત ભાર ગણવા માટે કવચની અંદર આપણે એક ગૌસિયન સરફેસની ધારણા કરીએ. અને આ ગૌસિયન સરફેસની અંદર આપણે જોઈ શકીએ કે કોઈ પણ વિદ્યુત ભાર આવેલો નથી. અને આથી આપેલ વિદ્યુત ભારિત કવચ માટે કવચની અંદરની બાજુએ વિદ્યુત ક્ષેત્ર હંમેશ માટે શૂન્ય હોય છે. જો કવચની બહાર વિદ્યુત ક્ષેત્ર ગણવામાં આવે તો તમે જોઈ શકો છો કે કવચની ત્રિજ્યા આર છે, જ્યારે કવચની બહારના કોઈપણ બિંદુએ કેન્દ્રથી આર અંતરે આપણે વિદ્યુત ક્ષેત્રની ગણતરી કરવી છે. તો આ સમયે ઈ બરાબર વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર ક્યુ અપોન 4 એપ્સિલોન 0 ઇન્ટુ 1/r² જેટલું થાય છે. બાજુમાં દર્શાવેલ છે કે જ્યારે કોઈપણ એક સ્ફિરિકલ શેલ હોય અને એમાં વિદ્યુત ભારનું સમાન વિતરણ થયેલું હોય, કદ વિતરણ થયેલું હોય, તો એવા સમયે તેની અંદરની બાજુ ઉપર આવેલો વિદ્યુત ભાર E ઇઝ ઇક્વલ ટુ રો આર અપોન 3 એપ્સિલોન 0 જેટલો હોય છે, જ્યાં રો એ વિદ્યુત ભાર ઘનતા છે અને E ઇઝ ઇક્વલ ટુ રો આર ક્યુબ અપોન 3r² એપ્સિલોન 0 થાય, જ્યાં આર એ ગોળાની બહારના આવેલા કોઈપણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર છે. ઇલેક્ટ્રિક ડાયપોલ બે સમાન મૂલ્યના પરંતુ વિરુદ્ધ વીજભાર ધરાવતા અને એલ જેટલા અંતરે રહેલા આ તંત્રને ઇલેક્ટ્રિક ડાયપોલ અથવા તો વિદ્યુત દ્વિધ્રુવી તરીકે ઓળખાય છે. અહીં આપેલા ડાયાગ્રામમાં તમે જોઈ શકો છો બે વિદ્યુતભાર સમાન મૂલ્યના છે પરંતુ વિરુદ્ધ વીજભારિત છે, એક ધન અને એક ઋણ છે, અને એ બંને વચ્ચેનું અંતર કેપિટલ એલ છે. તો આપેલા વિદ્યુત દ્વિધ્રુવી માટે આપણે ડાયપોલ મોમેન્ટ P ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ એલ ગણી શકાય છે. બાજુના ડાયાગ્રામમાં પાણીનો મોલેક્યુલ દર્શાવેલ છે અને અહીં પાણીનો મોલેક્યુલ એ સૌથી જાણીતું વિદ્યુત ડાયપોલનું ઉદાહરણ છે. નીચેના ડાયાગ્રામમાં તમે જોઈ શકો છો વિદ્યુત ડાયપોલ માટે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. મોલેક્યુલર ડાયનેમિક્સમાં વિદ્યુત ડાયપોલને બહારથી પણ ઉત્સર્જિત કરી શકાય છે, જ્યારે કેટલીક વખત કેટલાક અણુઓ એ પરમનન્ટ ડાયપોલ મોમેન્ટ ધરાવતા હોય છે. હવે કોઈપણ ઇલેક્ટ્રિક ડાયપોલ હોય તો આપેલા ડાયપોલ માટે આપણે વિદ્યુત સ્થિતિમાનની ગણતરી કરી શકીએ છીએ. તો ટોટલ વિદ્યુત સ્થિતિમાનની ગણતરી કરવા માટે આપણે કોઈપણ ધન વિદ્યુતભાર દ્વારા મળતું વિદ્યુત સ્થિતિમાન અને ઋણ વિદ્યુતભાર દ્વારા વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો કરવો પડે છે. આપણે આ માટે બોર્ડ ઉપર એક ડાયાગ્રામ દ્વારા પરિસ્થિતિ સમજી લઈએ અને ત્યારબાદ આગળની ગણતરી કરીએ.
શકો છો આપેલા એક વિદ્યુત ડાયપોલ જે બંને વચ્ચેનું અંતર ડી જેટલું છે અને આ વિદ્યુત ડાયપોલ માટે મારે પી બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાનની ગણતરી કરવી છે. અહીં આર પ્લસ એ ધન વિદ્યુત બાર દ્વારા થયેલું સ્થાન સદિશ દર્શાવે છે. એ રીતે આર માઇનસ એ ઋણ વિદ્યુત બાર દ્વારા પી બિંદુ પાસેનો સ્થાન સદિશ દર્શાવે છે. અહીં આ ભાગ જ્યારે આ બિંદુ પરથી આર માઇનસ ઉપર લંપાત દોરવામાં આવે છે તો એ સમયે આર પ્લસ માઇનસ આર માઇનસ વચ્ચેનો ફેરફાર ડી કોસ થીટા જેટલો હોય છે. આગળનો ભાગ આપણે ફરી વખત ત્યાંથી જોઈ લઈએ. તો બંને વિદ્યુતભાર દ્વારા ઉત્પન્ન થતું કુલ વિદ્યુત સ્થિતિમાન એ બંને વિદ્યુતભાર દ્વારા થતા વિદ્યુત સ્થિતિમાનના સરવાળા જેટલું હોય છે. તો અહીંયા આગળ કુલ વિદ્યુત સ્થિતિમાન વી પ્લસ પ્લસ વી માઇનસ જેટલું હોય છે. વિદ્યુત સ્થિતિમાનના જે સૂત્રની અંદર આપણે કિંમતો દર્શાવીએ તો 1/4πε0 ક્યુ ઇન્ટુ આર પ્લસ માઇનસ માઇનસ ક્યુ અપોન આર માઇનસ જેટલું હોય છે. અહીં આર પ્લસ અને આર માઇનસ એ ધન અને ઋણ વિદ્યુતભારના પોઝિશન વેક્ટર્સ છે. પરંતુ સામાન્ય પરિસ્થિતિઓમાં પી બિંદુ એ બે વિદ્યુતભારો વચ્ચેના રહેલા અંતર ડી કરતાં ઘણું જ મોટું હોય છે અને આ પરિસ્થિતિમાં આપણે આર માઇનસ આર પ્લસ માઇનસ આર માઇનસ એ લગભગ ડી કોસ થીટા જેટલું હોય છે જે આપણે આ ડાયાગ્રામમાં આગળ દોરીને જોઈ ગયા. જ્યારે આર માઇનસ અપોન આર પ્લસ એ લગભગ આર સ્ક્વેર જેટલું હોય છે. આથી પરિણામી વિદ્યુત સ્થિતિમાન V ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન 4πε0 ઇન્ટુ ડી કોસ થીટા અપોન આર સ્ક્વેર જેટલું થાય છે. જ્યાં ક્યુ અને ડી એ આપણે ડાયપોલ મોમેન્ટ છે અને એટલા માટે તેના માટે આપણે પી લખી શકીએ છીએ. તો આ સમીકરણને ફરી નીચે મુજબ લખી શકાય છે. V ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 પી કોસ થીટા અપોન આર સ્ક્વેર છે. હવે આગળનો ભાગ મારા સહકર્મી શ્રેયા શાહ લેશે. આભાર વિશાલતા તમારો. આજે આપણે જોયું કે ઇલેક્ટ્રોસ્ટેટિક અને ઇલેક્ટ્રિક ફિલ્ડની મદદથી આપણે કોઈપણ રિજિયનમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું છે એનો અભ્યાસ કરી શકીએ છીએ અને એના માટે આપણી પાસે છે કુલમ્બ્સ લો અને ગોસ લો. આ બંને લોની મદદથી હું ટ્રાય કરીશ આજે તમને સમજાવવાનું કેપેસિટર્સ અને કેપેસિટન્સ, જેને આપણે ગુજરાતીમાં સંગ્રાહક અને સંગ્રાહકની ક્ષમતા કહીએ છીએ. હા, તમે આ પિક્ચરમાં જોઈ શકો છો જે કન્વેન્શનલ તમને કેપેસિટર્સ બતાવવામાં આવ્યા છે. આપણને ખ્યાલ છે કે પહેલાંના જમાનામાં કેપેસિટર્સની સાઇઝ થોડી મોટી હતી, જે ધીરે ધીરે ઓછી થઈને તમે ડાયાગ્રામમાં જોઈ શકો ડાબી બાજુ એ પ્રમાણે નાની નાની એમાં થતી ગઈ છે. કેપેસિટરનો ઉપયોગ આપણા રોજિંદા જીવનમાં જેમ કે ટેલિવિઝનમાં આપણે પંખામાં, એર કન્ડિશનરમાં, કાં તો તમે કોઈ વોલ્ટેજ રેગ્યુલેશનનો પ્રયોગ કરતા હોય, આ બધા પ્રયોગોમાં કેપેસિટર્સનો ઉપયોગ થતો હોય છે. તો આપણને ખ્યાલ છે કે કેપેસિટર્સનો એકમ ફેરાડે છે અને કેપેસિટર્સની મદદથી વોલ્ટેજ રેગ્યુલેશન અને તમે એમાં ઉર્જાનું સંગ્રહ કરી શકો છો. તો આજે હું અહીંયા તમને ટ્રાય કરીશ કે સંગ્રાહક શું છે અને સંગ્રાહકની સંગ્રાહકતાનો મતલબ શું છે. આપણને ખ્યાલ છે કે કેપેસિટર્સમાં એનું કાં તો આપણને શ્રેણી જોડાણ થઈ શકે અથવા સમાંતર જોડાણ થઈ શકે. હા, તો આપણને મેં તમને જેમ પહેલાં કીધું કે કોઈ પણ તમારી પાસે એક સંગ્રાહક હોય તો એમાં એનો ચાર્જ અને તમે જે વીજ સ્થિતિમાનનો તફાવત આપી રહ્યા છો એનો તમને જે ગુણોત્તર મળે એને આપણે સંગ્રાહક કહેતા હોઈએ છીએ. જે કોઈ પણ સંગ્રાહક હોય તે એની સાઇઝ અને એના શેપ ઉપર આધાર રાખતો હોય છે, કારણ કે સંગ્રાહકના શેપ પણ અલગ અલગ હોય છે. કાં તો એનો શેપ તમને લાગે તો સિલિન્ડ્રિકલ હોય છે, કાં તો એ તમને બે સમાંતર પ્લેટોનું બનેલું હોય છે, કાં તો એનો શેપ ગોળ પણ હોય છે. નેક્સ્ટ સ્લાઇડ. હા, અગર આપણી પાસે જે સંગ્રાહક હોય એની બે સમાંતર પ્લેટ હોય, અગર એ બે પ્લેટ વચ્ચે આ જે બંને પ્લેટ હોય છે એ આપણે વાહક પદાર્થની બનેલી હોય છે, પરંતુ આ સંગ્રાહકની વચ્ચે તમે જો કોઈ પણ આપણે માધ્યમ ના રાખીએ અને એને આપણે જે શૂન્યાવકાશ કહીએ છીએ, જેને ઇંગ્લિશમાં આપણે વેક્યુમ કહીએ છીએ, તો આપણે
તો આપણને ખ્યાલ છે કે એનું જે કેપેસિટન્સ હોય, એની જે સંગ્રાહકની ક્ષમતા હોય, અને જો આપણે એ જ સંગ્રાહક માટે, એ જ કેપેસિટન્સ માટે આપણે જો વચ્ચે કોઈ ડાયઇલેક્ટ્રિક મટીરિયલ જે અવાહક હોય છે એને આપણે રાખીએ, તો આપણને ખ્યાલ આવે કે જે ડાયઇલેક્ટ્રિક મટીરિયલવાળું સંગ્રાહક હોય છે એની ક્ષમતા વધારે હોય છે. આ ક્ષમતા વધવાનું કારણ શું? આ ક્ષમતા વધવાનું કારણ છે પોલરાઇઝેશન. એને આપણે ધ્રુવીભવન કહીએ છીએ, જો તમને આગળ સમજાવીશ. હા, મેં તમને પહેલાં કીધું એ પ્રમાણે કેપેસિટરનો ઉપયોગ ઘણી બધી એપ્લિકેશનમાં થાય છે, જે રીતે કે ઇલેક્ટ્રોનિક ફ્લેશ યુનિટનો ફોટોગ્રાફીમાં, લેઝર માટે, અથવા એરબેગ સેન્સર માટે ગાડીમાં, અને રેડિયો અને ટેલિવિઝન રિસીવર્સમાં થતો હોય છે. નેક્સ્ટ. હા, હવે આપણે સાદી ભાષામાં સમજવું હોય સંગ્રાહક શું છે, તો તમને પહેલાં કીધું એ માટે, અગર તમે કોઈ પણ બે વાહક પદાર્થોને વચ્ચે ઇન્સ્યુલેટર કાં તો વેક્યુમથી તમે એને જો અલગ પાડીએ તો આપણને કેપેસિટર મળતું હોય છે. અને આપણે બંને કેપેસિટરની પ્લેટ વચ્ચે આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપતા હોઈએ છીએ. તો એક પ્લેટ ઉપર આપણને ધન વીજ સ્થિતિમાન મળશે, અને બીજી પ્લેટ ઉપર આપણને ઋણ વીજ સ્થિતિમાન મળશે, અને બંનેના ડિફરન્સથી આપણને એનું ટોટલ આપણને વીજ સ્થિતિમાન મળતું હોય છે. અને મેં નીચે બતાવ્યું એ પ્રમાણે કેપેસિટરનો સિમ્બોલ આપવામાં આવે છે. હવે હું તમને બોર્ડ ઉપર સમજાવીશ કે સિરીઝ શ્રેણી અને સમાંતર કનેક્શન કેવી રીતે હોય છે. બરાબર, તો કેપેસિટર માટે એની જે વ્યાખ્યા એને આપવામાં આવે છે, તો એના માટે એની વ્યાખ્યાને આપણે સી બરાબર યુ અપોન વીના સૂત્રથી દર્શાવીએ